તો એ બસ આજથી હું વ્લોગમાં આવતી જ રહી. ચડાઈ ના બેસતી, હસતી હસતી તો રહેજે. તો એને જોવા માટે આવ્યા છોકરા વાળા. તો એ પાણી દે, પાણી. ઉઠો બેન ઉઠો. હાલો જય માતાજી. 12 વાગ્યા ઉઠો. તમે આ વખતે તો આ ગાડીની ખરેખર ઘાણી કરી નાખી છો. રેનોલ્ટ વાળા જો જોઈ ગયા હોય ને, એકલો આમાં સામાન જ હાર્યો આમથી આમ. એસી ના કોમ્પ્રેસર ને એસી જો મજૂરીએથી આવી ગયા છે બે બેનો. હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબલા. જય માતાજી બધાને. આવી ગયો બેન અવાજ. તમારો અવાજ તો આમાં સંભળાય જ જાય. જો બધા બહુ રાહ જોય કે તમારા ભાભીનો નેચર બહુ સરસ છે કે અમને આ અનુભવ જ નહોતો આવો એમ કે છે. કોઈ ખબર જ નહોતા કે આવા ભાભી હતા એમ. સબસ્ક્રાઇબર ઓકે. બધાને મારા જય માતાજી. અમે અમદાવાદ આવી ગયા છે. અમારા ઘરે વાસ્તુ છે. તો એ બસ આજથી હું વ્લોગમાં આવતી જ રહીશ. કન્ટિન્યુ મને જોયા જો. અને જાહેર આમંત્રણ આપી દો. અને બધાને મારો ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું કે અમારા ઘરે 1 તારીખે વૈશાખી પૂનમનું વાસ્તુનું આયોજન રાખેલ છે. તો બધાને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. શુભેચ્છા ને હાર્દિક. ભાઈની જેમ ભારી ભરખમ શબ્દો વાપરવા જાય છે કા ભાઈ જેવું તો બોલતા નહીં આવડે, સોરી, પણ એના જેવું બોલીશ તો ખરા જ. બોલીને ચલો આજથી હું મારા વિડીયોમાં કન્ટિન્યુ રહીશ. કન્ટિન્યુ. તો બધા કેમ હોતા છે જો. એક અહીંયા બા સોફા ઉપર. તું તો બહાર જ રહે કે અંદર કબાટમાં કે જાય? આ સામાન મારો છે, બતાવી દો. આ સામાન મારો છે, આ બધો સામાન મારો છે. પણ એટલું સુધરેલું કામ બોલો, આપણે દેશી બોલો. દેશી. હા, પણ સામાન તો દેશી ના લાગે ને. સામાન તો દેશી જ કહેવાય, વિદેશી કહેવાય. વિદેશીમાં લાગે જ કે, અને કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં સામાન કે. એટલે એને એમાં એવું આવે છે કે એમાં છે ને કિશુને એમ કે એને જોવા આવવાના હોય. એટલે એ કીધું મોઢું ચડાઈ ના બેસતી, હસતી હસતી તો રહેજે. તો એને જોવા માટે આવ્યા છોકરા વાળા. તો એ પાણી દે, પાણી. એને એમ થાય ને કે આ મગજ વગરની લાગે છે. એવું ને, મગજ વગરના હોય એ કરે ને. અત્યારે તો આપણે મગજ વગરના લાગીએ છીએ. આમ જો વાત કરો છો તો એમ કોઈ કહે કે મોટી ભોજાઈ એન્ટરટેનમેન્ટ છે. એન્ટરટેનમેન્ટ તો કરવું જોઈએ. ચલો મારી દેરાણી સરસ મને ચા પાઈ દે ને, એટલે આગળ એવું કામ આ વળગું એટલે પછી હું છેક લગીને જ્યાં લગીને મારે હું સુરત જઈશ ને ત્યાં લગીને કામ મૂકીશ જ નહીં હું એમ. એટલું કામ કર્યા જ રાખીશ હું એમ. ઘરવાળા માર્યા હોય તો બ્લોક, ન હોય તો વિયો. ઉઠી ગયા માડી. હવે ઉઠો. કેટલા વાગ્યા? 12 વાગ્યા. 7 વાગે ઉઠી. કેમ 7 વાગે? આ બધા આવ્યા વાતો કરે. હીરબાઈ અહીંયા ઉતરી. જો છે ને જલસા બધાને. આરામ. ફૂલ વેકેશન મોડ. ઉઠો બેન ઉઠો. હાલો જય માતાજી. 12 વાગ્યા ઉઠો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ન હોય અત્યારે, ગુડ આફ્ટરનૂન હોય. ઊભા થાવ હાલો. અરે એ બંધ ન કરો, એ તો ચાલુ જ રહે. હે? જય માતાજી. જય માતાજી હો. આંખો હોજી ગઈ છે જો ઉજાગરા કરીને. જો તમે હમણાં સતત છેલ્લા
1.5 થી 2 મહિના તો એટલા ઉજાગરા થયા છે કે વાત જવા દો. કારણ કે આ બધું મકાનનું કામ ચાલુ હતું એ બધું બસ પૂર્ણ થવા ઉપર છે હજી તો. હજી લગભગ 2 દિવસ હજી ખરા. એટલે ઉજાગરા બહુ કર્યા. હે માં, હે રામ. ગમે એવું એસી કરીએ ને તો કામ નથી થતું અત્યારે. એસી જ કામ નથી કરતું. કરો કોક છે એને. એસી કામ કરતું બંધ થઈ ગયું છે ભાઈ. શું કરશું હવે ભરતભાઈ? એવો ભયંકર કાળ ઝાડ તડકો જેને કહેવાય એવો કાળ ઝાડ તડકો પડે છે. આવો તડકો વર્ષો પહેલા પડતો, ઘણા વર્ષો પહેલા, આઝાદી પહેલા એવો તડકો પાછો ચાલુ થયો. આ વખતે તો આ ગાડીની ખરેખર ઘાણી કરી નાખી છો. રેનોલ્ટ વાળા જો જોઈ ગયા હોય ને, એકલો આમાં સામાન જ હાર્યો આમથી આમ. એસીના કોમ્પ્રેસર ને એસી, મજબૂતાઈ મપાઈ ગઈ ને ગાડીની મજબૂતાઈ સારી છે. સિમેન્ટની સાંભળ્યું. હમણાંથી બ્લોગ અપલોડ કરવાનું બહુ ઓછું થઈ ગયું છે કારણ કે એડિટ કરવાનો ટાઈમ જ નથી રહેતો. બસ આરામ કરો બે ભાઈ બેન. મસ્ત એસી ચાલુ છે, હોઈ જાઓ. બાયુને પણ બહુ તડકા લાગે છો. તડકો હારો શરીર માટે થોડોક. પૂજા પણ કરશે ને નમ્રતા એ. બસ જો અહીં બેસી જાય સવાર ત્યાં જ તપ કરશે તપ. કેટલા જાપ કરવાના એમ આ બાજુ શિવલિંગ જગ્યા રહે. ઈ બાજુ છે, ઓલી બાજુ જે, અને આ બાજુ આખું અલગ કરવું હોય તો ક્યારો આ બાજુ લઈ લે. જો કેટલી મહેનત કરે છે બધા. જો મકાન બનાવવામાં ખાલી કારીગરો જ બધું કરે એવું ન હોય, આપણે કરવું પડે નહીં? આ છે કરવું પડે ને. શું બહુ કામ કરું. આ કાળા તડકાનું કામ કરવું પડે છે એમ નહીં, કરવું જોઈએ એમ હું તો કહું. વાસ્તુ આવી છે ને એક બાજુ આ કાળા જોજો મારા કરતા તો 5 ગણી વધારે હાઈટ ના છે હું કોણ? આ લાકડા. જો કેવા બધા આરામ કરે છે બધો. હા બેટા, હું શીખું બેટા. અહીં ક્યાંથી મારે કાઢવું અત્યારે? જો કેવા બધા આરામ કરે. જો મસ્ત. ઓલી બે બિચારી બાયું તડકાનું બધું કામ કરે છે ને અહીંયા જો આ બે આરામથી સૂઈ ગયા છે, કોઈ દયા ભાવના વગર. અને ઘરેથી એવું કંઈ નીકળે કે મને તમને મદદ કરાવવા જાય, નહીં આવીને સૂઈ ગયા. હે એસી જ બંધ કરી દઈએ આપણે. હાલો એટલે હમણાં જાગે ઓટોમેટિક. ઘરેથી એમ કહીને આવ્યા કે અમે એને મદદ કરાવવા જાય બે બધાને. તડકો વયો જાય પછી શું કામ થાય? હાલો હોઈ જાઓ આરામ કરો. જો મજૂરીએથી આવી ગયા છે બે બહેનો.
થાક્યા પેકા ઘર આવી ગયા છીએ. બહુ થાક લાગ્યો આજ તો. माँ तो माँ होती है. જોયું ને એવું પણ થાય છે એટલે અંદર આવ્યા ભેગું તમે જો કલબલાટ તમે જો બધાની. माँ तो माँ होती है. આખા ઘરમાં કલબલાટ હોય તો મારા માડી કેવા આરામથી સૂતા છે. જુઓ તમે કેવા મસ્ત સૂતા છે. ફૂલ ઊંઘમાં છો. કલબલાટ 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 તમે સાંભળો આમ જો. એટલે મેં એમ કીધું કે તો તમારી હાજરીમાં કરાવવાની જરૂર હતી ઈ કે હું કરી દઉં સર તમારું મેનુ સાથે પતિ છે. હારું હાલ મેં ટાઈમ માર બચ્યો. તે કોઈનું થતું હોય તો એનું પહેલા જોઈ લો એમ. રિફ્લેક્શનમાં બિલકુલ રિફ્લેક્શનનું સુરતમાં રિફ્લેક્શનનું બિલકુલ સારું કામ નથી. ના રિઝલ્ટ સારું છે બીજી પ્રોડક્ટ માટે. ભાઈ ત્યાં જવાના છે પણ આ મેલ માટે કેમેરો આવે ને સામે એટલે એકદમ બધા સુધરેલું બોલવા પડે. તમે જો શું થયું એકચ્યુઅલી શું થયું. એ આ નખ છે ને 4400 નું ફેશિયલ કરાયું ભાઈએ 4400 રૂપિયાનું ફેશિયલ કરાયું એને કેવો એક્સપીરિયન્સ રહ્યો બહુ સરસ ગયો. ઝીણ હતી ઝીણ હતી ઝીણ હતી. મને મને ખબર નહીં કે મને તો ભૂતા આમ છો ફેશિયલ લગાવ્યો હતો. મેં કીધું આ પાર્લરમાં મેં કીધું જેન્ટ્સને બી મેં કીધું આ લેડીઝ લોકો ફેશિયલ કરે. મેં હા એ કે મેન લોકોને તો લેડીઝનું જ ફાવે છે. આ ક્યાં દક કરવા મારે. ગુડ નાઈટ જય માતાજી અરે સ્વીટ ડ્રીમ્સ હવે પહેલા ગુડ નાઇટ પછી સ્વીટ ડ્રીમ પછી જય માતાજી. ના એમ શૂટ ન થાય થાય જ ને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય માતાજી. એમ થાય ગુડ બેટા? નાઇટ જેમાં તો સ્વીટ ડ્રીમ્સ એમ શૂટ થાય એ તે કેટલા ટાઈમથી જ બોલે છે તો એ જ બોલે ને હા તો ચલો ચલો કાઢો ડેટો ચલો દેવસ. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ જય માતાજી બાય